મિત્રો, કુંડલીની અંદર 12 ભાવ હોય છે અને આ 12 ભાવ આપણા જીવનની અંદર કઈ રીતે, કયા ભાવ દ્વારા આપણને કેવી રીતે નાણાકીય સફળતા પ્રાપ્ત થઈ શકે અને આપણા જીવનની અંદર આર્થિક સફળતા કેવી રીતે પ્રાપ્ત થાય, આ વિષય ઉપર દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે. વાસ્તુની અંદર 45 દેવતાઓનો ખાસ કરીને ઉલ્લેખ કરેલો છે અને આ 45 દેવતાઓ આપણા જીવનની અંદર અલગ અલગ પ્રભાવ પાડતા હોય છે. આ 45 દેવતાઓ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આ બધી સ્થિતિઓનું સર્જન પણ કરતા હોય છે. ભગવાન શિવના જે ખાસ કરીને અલગ અલગ નામો પણ કહેલા છે, એમાંના એક રુદ્રાવતાર, દ્વાદશ રુદ્રાવતારની અંદર ખાસ કરીને એક રુદ્રાવતાર કે જે રુદ્રનું સ્વરૂપ ગણવામાં આવેલું છે, એ જો તમારા ઘરની અંદર ક્યાંક ને ક્યાંક જો ડિસ્ટર્બ હોય તો તમારા ઘરની અંદર દારૂને લગતી સમસ્યા એટલે કે અભક્ષ્ય પદાર્થો અને અભક્ષ્ય પદાર્થોનું સેવન, આ વસ્તુઓ પણ ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, તો 45 દેવતાઓનો વાસ્તુની અંદર કેવી રીતે તમારા જીવન ઉપર અસર કરતી હોય છે, આ વિષય ઉપર તો આપણે પછી વાત કરીશું, પરંતુ આજે આપણે વાત કરવાના છીએ ખાસ કરીને જ્યોતિષ શાસ્ત્રની અંદર જન્મ કુંડલીની અંદર રહેલા 12 ભાવની અંદર કેવી રીતે તમે નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત કરી શકો, કયા ગ્રહને તમે મજબૂત કરી શકો જેથી તમને આર્થિક સદ્ધરતા સારી એવી મળે, કયો એક એવો ઉપાય છે કે જે ઉપાય કરવાથી આર્થિક સદ્ધરતા અને તમારા મનની ઈચ્છાઓ અવશ્ય પરિપૂર્ણ થાય, આ દરેક વિષયો ઉપર મારે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, વાત આપણે કરીએ છીએ કુંડલીના 12 ભાવની. જ્યોતિષ શાસ્ત્રની અંદર કુંડલીની અંદર દરેક પક્ષ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતો હોય છે. આપણા જીવનની અંદર એવું કહેવાય છે કે કુંડલી દ્વારા વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ આ ત્રણેય વસ્તુઓ ગણિત દ્વારા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોઈ શકતા હોઈએ છીએ અને એના દ્વારા આપણા જીવનમાં લાભ અને નુકસાન મેળવી શકતા હોઈએ છીએ. આપણને ખબર છે કે આ સમય આપણો ટફ આવવાનો છે, આ સમય આપણો તકલીફવાળો આવવાનો છે, તો એ સમયની અંદર આપણે જો સાવચેતી રાખીએ, એ સમયની અંદર જો આપણે અમુક ઉપાયો એવા કરીએ તો અવશ્ય આપણને રિઝલ્ટ મળે. એક્ઝામ્પલ તરીકે અત્યારે ડાયવર્ઝન રોડની અંદર ઘણી બધી જગ્યાએ હોય છે અને આ ડાયવર્ઝન હોય છે એટલે કે રોડ ત્યાં ખરાબ છે. આપણને ખબર હોય કે અમદાવાદથી જુનાગઢ જતા રાજકોટથી જુનાગઢની વચ્ચે ઘણા બધા ડાયવર્ઝન છે, તો આપણે શું કરવું પડે, એ જગ્યાએ ગાડીને ધીમી પાડવી પડે ને આપણે ધીમી ગતિએ ચલાવવી પડે જેથી એ ડાયવર્ઝનની અંદર આપણને નુકસાન ન થાય, આપણા જીવનની જે સમસ્યાઓની અંદર પણ આપણને તકલીફ ઉત્પન્ન ન કરાવે. એટલા માટે દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર એક અરીસો છે અને આ અરીસા દ્વારા આપણે જાણી શકીએ છીએ કે કયો ભાવ આપણા જીવનની અંદર નાણાકીય સફળતા આપે છે, કયા ભાવ દ્વારા આપણે આર્થિક સદ્ધરતા મેળવી શકીએ. ઘણા લોકોને બિઝનેસની અંદર લેણા દેણી હોય, ઘણા લોકોને નોકરીની અંદર લેણા દેણી હોય, ઘણા લોકો લોખંડનો ધંધો કરે અને એ લોખંડના ધંધાની અંદર પોતાના પૈસા ગુમાવી બેસે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કુંડલી તમારી બતાવે છે કે તમારે કયા બિઝનેસ સાથે લેણા દેણી છે, કઈ જોબ સાથે લેણા દેણી છે, ભારતમાં લેણા દેણી છે, વિદેશમાં લેણા દેણી છે, વિદેશમાં કઈ કન્ટ્રીમાં લેણા દેણી છે. આ બધી વસ્તુઓ તમે તમારી કુંડલીના આધાર ઉપર તમે જાણી શકો છો ને એના આધાર ઉપર તમારા જીવનની અંદર તમે સારો એવો અર્થોપાર્જન કરી શકો છો. ઘણી વખત આપણે મહેનત બહુ કરતા હોઈએ, ફળ આપણને સ્વલ્પ માત્રામાં મળતું હોય, પરંતુ એ જ વસ્તુ આપણે બિઝનેસ ચેન્જ કરીએ, એ જ વસ્તુ આપણે સિટી ચેન્જ કરીએ, એ જ વસ્તુ આપણે કન્ટ્રી ચેન્જ કરીએ અને એ પછી એ જ બિઝનેસની અંદર આપણને સારી સફળતા મળતી હોય છે. તો દર્શક મિત્રો, ખાસ આજનો આપણો સબ્જેક્ટ છે કે તમારા કયા ભાવ દ્વારા તમે નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત કરી શકો. તનુર ધન સહોદર મિત્ર પુત્રમ, કુંડલીની અંદર 12 ભાવ રહેલા છે. 12 ભાવની અંદર પહેલો ભાવ એટલે તનુર ભાવ આપણા શરીરનો ભાવ છે. પહેલું સુખ જાતે નરિયા, અને આ પહેલું સુખ જાણવું હોય એટલે કે આપણા શરીરની સુખાકારી જાણવી હોય, આરોગ્યની સુખાકારી જાણવી હોય, આપણું મન જાણવું હોય, મનને લગતી સમસ્યાઓ જાણવી હોય તો પહેલું સ્થાન જોવું પડે. પરંતુ વાત આજે પૈસાની છે તો બીજું સ્થાન એને ધનનું સ્થાન કહેવામાં આવે છે, બીજું સ્થાન એને નાણાંનું સ્થાન કહેવામાં આવે છે અને એટલા માટે દ્વિતીય સ્થાનનો અધિપતિ ધન, પહેલું ધન સ્થાન અને પહેલું તનુર સ્થાન અને બીજું ધન સ્થાન, એનો સ્વામી કઈ જગ્યાએ બિરાજમાન છે, બીજા સ્થાનની અંદર કયા ગ્રહો બિરાજમાન છે, એ કેટલો મજબૂત છે, એના દ્વારા
તમે જાણી શકો છો કે આર્થિક લાભ તમને કેટલો પ્રાપ્ત થઈ શકે, તમારા જીવનની અંદર કયા પ્રકારના લાભો મળી શકે, કયા પ્રકારની સમસ્યાઓ થઈ શકે. દર્શક મિત્રો, લગ્ન લખેલું છે પહેલું સ્થાન કહેવાય, એના પછીનું જમણી સાઈડની અંદર તમે ચાલો એટલે બીજું સ્થાન કહેવાય. સ્વાભાવિક રીતે તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ કુંડલીની અંદર બીજો સ્થાન એ તમારા જન્માક્ષરની અંદર ધનની સારી અવસ્થાઓ, ખરાબ અવસ્થાઓ, સારું સુખ મળશે, ખરાબ સુખ મળશે, નાણાકીય સુખમાં સમસ્યાઓનું સર્જન થશે, જીવનમાં અપડાઉન આવશે, આર્થિક રીતે સમસ્યાઓ ઉત્પન્ન થશે. આ બધી વસ્તુઓ તમે ધન સ્થાન એટલે કે બીજા સ્થાન દ્વારા જાણી શકાય છે. દર્શક મિત્રો, 11મું સ્થાન એને લાભ સ્થાન કહેવાય છે. વ્યક્તિ પૈસા કમાય છે, આવકનું પ્રમાણ રહેશે કે નહીં રહે, આવક કેવી રીતે આવશે, આ બધી વસ્તુઓ 11મા ભુવન ઉપરથી જોઈ શકાય. પરંતુ બીજું સ્થાન એ સંચય કરવાનું સ્થાન છે. તમારા જીવનની અંદર તમારે સાચવી રાખવાનું સ્થાન છે. ને આ ધનસ્થાન જો ક્યાંક ને ક્યાંક એ ધનસ્થાનની અંદર કોઈ પણ પ્રકારનો શુભ ગ્રહ બેઠેલો હોય અને પાપ ગ્રહની દ્રષ્ટિ ન પડતી હોય તો વ્યક્તિ સારા એવા પૈસા કમાઈ શકે છે, આર્થિક લાભ સારો કમાઈ શકે છે ને એના દ્વારા પોતાના જીવનની અંદર અવશ્ય સારો લાભ પણ મેળવી શકે છે. ગત જન્મના કર્મ અનુસાર આ જન્મની કુંડલી બનેલી હોય ને એ કુંડલીના આધાર ઉપર ગોચરના ગ્રહો દ્વારા આપણા કર્મનું સંચરણ થતું હોય ને એ કર્મ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતા હોય છે. દર્શક મિત્રો, બીજા સ્થાનની અંદર કોઈ પણ ગ્રહ જ્યારે બિરાજમાન હોય તો એના મિત્ર ગ્રહની જો યુતિ હોય તો અવશ્ય એના દ્વારા નાણાકીય સમસ્યાઓ એની દૂર થાય છે, આર્થિક લાભ એને સારો મળે છે અને એના જીવનની અંદર અવશ્ય લાભ આપે. એવું કહેવાય છે, સ્થાન હાનિ કરો તો ગુરુ મહારાજની દ્રષ્ટિ છે આપણને લાભ આપે છે, પરંતુ ગુરુ મહારાજ જે સ્થાનની અંદર બિરાજમાન હોય એ સ્થાનની અંદર હાનિ પણ કરતા હોય છે. તો દર્શક મિત્રો, માની લો કે ગુરુ મહારાજની 5મી દ્રષ્ટિ છે, 7મી દ્રષ્ટિ છે અને 9મી દ્રષ્ટિ છે. ગુરુ મહારાજ જે જગ્યાએ બિરાજમાન હોય એ જગ્યાએથી 5મી દ્રષ્ટિ કરે, એ જગ્યાએથી 7મી દ્રષ્ટિ કરે અને એ જગ્યાએથી 9મી દ્રષ્ટિ કરે. જો ગુરુ મહારાજની દ્રષ્ટિ ધનસ્થાન ઉપર છે તો વ્યક્તિને આર્થિક લાભ સારો એવો મળી શકે છે. નાણાકીય સમસ્યાઓ આવા વ્યક્તિની દૂર થતી જણાય છે અને આવા વ્યક્તિઓ જેટલી જરૂરિયાત છે એટલો નાણાકીય લાભ અવશ્ય સારો એવો પ્રાપ્ત કરી શકે. જો બીજા સ્થાનની અંદર કોઈ ઉચ્ચ રાશિની અંદર ગ્રહ બિરાજમાન હોય, એક્ઝામ્પલ તરીકે મીન રાશિની અંદર શુક્ર બિરાજમાન હોય, મેષ રાશિની અંદર સૂર્ય બિરાજમાન હોય, મકર રાશિની અંદર મંગળ બિરાજમાન હોય તો અવશ્ય આવા લોકોને આર્થિક સુખાકારી સારી એવી પ્રાપ્ત થાય છે. મહેનત દ્વારા, પરિશ્રમ દ્વારા અવશ્ય આવા લોકો સારો એવો લાભ મેળવી શકે છે અને આર્થિક લાભ સારો એવો મેળવી શકાય છે. દર્શક મિત્રો, બુદ્ધ બુદ્ધિનો કારક ગ્રહ છે. વ્યક્તિના જીવનની અંદર, કુંડલીની અંદર જેટલો બુદ્ધ પાવરફુલ હશે એટલું વ્યક્તિ બુદ્ધિ દ્વારા નાણાકીય સફળતા મેળવી શકાય. આર્થિક લાભ મેળવવા માટેના ઘણા બધા સાધનો છે. ઘણા વ્યક્તિને વંશ પરંપરાગત નાણાકીય સુખ મળતું હોય, એટલે કે એના પિતાએ ઘણું બધું ધન કમાણું હોય, 7 કે 70 પેઢી થાય તોય ધન ખૂટે એમ ન હોય તો એ વ્યક્તિ બેઠા બેઠા વાપરે તો એને ક્યાંક ને ક્યાંક આર્થિક લાભ એટલો મળી શકે. પરંતુ એકવાર તો ધન ખૂટવાનું જ છે. એટલે ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિ પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા પોતે નાણાકીય સફળતા સારી એવી મેળવતો હોય તો એના માટે કુંડલીનો બુદ્ધ જોવો બહુ જ જરૂરી છે. જો કુંડલીની અંદર બુદ્ધ સારો હશે તો અવશ્ય વ્યક્તિ બુદ્ધિ ક્ષમતા દ્વારા આર્થિક સફળતા સારી મેળવી શકે. જો કુંડલીની અંદર ગુરુ મહારાજ સારા હશે તો આ વ્યક્તિ પાસે મેનેજમેન્ટ પાવર સારો હશે. પૈસાનું સુખ તો વંશ પરંપરાગત મળ્યું હોય, પરંતુ એ પૈસાને બેલેન્સ કઈ રીતે કરવા, એ પૈસાને સાચવવા કઈ રીતે, એ પૈસાને 1માંથી 10, 10માંથી 100 કેવી રીતે કરવા, તો એ આવડત જે વ્યક્તિનો ગુરુ સારો હોય, જે વ્યક્તિનો બુદ્ધ સારો હોય, આવા વ્યક્તિ અવશ્ય કરી શકે. આમ તો એવું કહેવાય છે કે દરેક પ્રકારનું સુખ એ શુક્ર અંતર્ગત આવે છે. એટલે તમારે વાહનનું સુખ જોઈએ છીએ તો પણ તમારો શુક્ર જોવો પડે, નાણાકીય સુખાકારી જોઈએ છીએ તો પણ તમારો શુક્ર જોવો પડે, પત્નીનું સુખ જોઈએ છીએ તો પણ તમારો શુક્ર જોવો પડે. એટલે દરેક પ્રકારના સુખ માટે શુક્ર ગ્રહ કુંડલીની અંદર કેવો છે એ વસ્તુના આધાર ઉપર આપણે જાણી શકીએ છીએ કે આ વ્યક્તિના જીવનની અંદર પૈસા છે તો પૈસાનું સુખ મળશે કે નહીં મળે. ઘણી વખત આપણી પાસે કરોડો રૂપિયા હોય પણ ડોક્ટર એમ કહી દે તીખું તળેલું ખાટું
સારું કંઈ ખાવાની જરૂર નથી, એટલે કે તમારે ખાવાનું જ નથી, તો એ પૈસા શું કામના? એટલે શારીરિક સુખાકારી તમારી સારી નથી, તમે તમારા જીવનની અંદર એ પૈસાને ભોગવી નથી શકતા, તો એ પૈસા શું કામના? એટલે એટલા માટે જ આર્થિક સુખની સાથે સાથે બીજા સુખો જોવા માટે પણ શુક્ર ગ્રહ જોવો અત્યંત જરૂરી હોય છે. કુંડલીની અંદર જેટલો શુક્ર ગ્રહ સારો હોય, સારી પોઝિશનની અંદર બિરાજમાન હોય, એવા વ્યક્તિઓને અવશ્ય સારો લાભ મળે છે. દર્શક મિત્રો, કુંડલીમાં બીજું સ્થાન, જેને ધનસ્થાન કહેવાય, જેને પરિવારનું સ્થાન કહેવામાં આવે, એનો ને 11મા સ્થાનનો સ્વામી એટલે કે દ્વિતીય સ્થાન અને એકાદશ સ્થાનનો સ્વામી જો યુતિની સાથે હોય અથવા પરિવર્તન યોગનું સર્જન કરતો હોય. પરિવર્તન યોગ કોને કહેવાય? ધ એક્ઝામ્પલ તરીકે બીજા સ્થાનનો સ્વામી છે, એનો સ્વામી ખાસ કરીને 11મા સ્થાનમાં બેઠો હોય અને 11મા સ્થાનનો સ્વામી છે બીજા સ્થાનની અંદર બેઠો હોય, તો એને કહેવાય પરિવર્તન યોગ. મારા ઘરની અંદર તમે બિરાજમાન હોય, તમારા ઘરની અંદર હું બિરાજમાન હોઉં, તો એકબીજાના ઘરને નુકસાન નથી કરવાના ને. એટલા માટે આ પરિવર્તન યોગ પણ આર્થિક સુખાકારી સારી આપે છે અને આ પરિવર્તન યોગ દ્વારા પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર ધન સંચય, નાણાકીય સુખાકારી સારી એવી પ્રાપ્ત કરી શકે છે. એવું કહેવાય છે કે બીજા સ્થાનનો સ્વામી ઉચ્ચનો હોય ને એકાદશ સ્થાનનો સ્વામી પણ જો ઉચ્ચનો હોય તો વ્યક્તિને આર્થિક લાભ સારો મળે છે અને એના દ્વારા પણ એની નાણાકીય સમસ્યાઓ દૂર થતી જણાય છે. હવે દર્શક મિત્રો, આપણે જાણવું છે કે નાણાકીય સુખાકારી નથી મળી રહી, મહેનત વધારે કરો છો, ફળની પ્રાપ્તિ નથી થઈ રહી, મેં આ ગ્રહોની વાત કરી, મગજમાં નથી બેઠી, સમજણમાં નથી આવીને છતાં નાણાકીય લાભ સારો જોઈએ છે, તો કયા ઉપાયો કરવા જોઈએ કે જે ઉપાયો તમારા જીવનની અંદર આર્થિક લાભ સારો આપી શકે, જે તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી શકે, અને એક એવો માસ્ટર ઉપાય કે જે માસ્ટર ઉપાય તમારા મનની મનોકામનાઓને પૂર્ણ કરી શકે. કયો ઉપાય કરવાનો છે જોઈએ મિત્રો. વાત આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને કયો ભાવ તમારા જીવનની અંદર તમને આર્થિક લાભ આપે. દર્શક મિત્રો, જો કુંડલીની અંદર બીજું સ્થાન તમારું મજબૂત નથી, બીજા સ્થાન ઉપર ક્રૂર ગ્રહની દ્રષ્ટિ પડે છે, પાપ ગ્રહની દ્રષ્ટિ પડે છે, બીજા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન છે, શનિ મહારાજની દ્રષ્ટિ પડી રહી છે, તો ક્યાંક ને ક્યાંક બીજા ગ્રહનો જે સ્વામી હોય એની સાથે ક્રૂર ગ્રહની, પાપ ગ્રહની જો યુતિ પણ છે, તો તમારે ઘણા બધા ચેલેન્જીસનો સામનો કરવો પડી શકે એમ છે, ઘણા બધા સંઘર્ષોનો સામનો કરવો પડી શકે એમ છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય, આર્થિક લાભ ઓછો પ્રાપ્ત થાય, પૈસા આવે અને વયા જાય, આ બધી સ્થિતિઓનું સર્જન પણ થતું જણાય છે. દર્શક મિત્રો, કુંડલીની અંદર ગુરુ મહારાજ અને બુદ્ધ મહારાજ ક્યાંક ને ક્યાંક જોઈએ તો 6, 8 અને 12 કુંડલીની અંદર ગુરુ અને બુધ 6, 8 અને 12ની અંદર બિરાજમાન હોય તો આ વ્યક્તિને મહેનત કરવા છતાં પણ ક્યાંક ને ક્યાંક આર્થિક લાભ ઓછો પ્રાપ્ત થતો હોય છે, નાણાકીય સફળતા ઓછી એવી પ્રાપ્ત થતી હોય છે. ને જે વ્યક્તિનો બીજા ભાવનો સ્વામી નીચસ્થ થઈને બિરાજમાન છે, તો પણ આવા વ્યક્તિને આર્થિક સમસ્યાઓની અંદર ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને કયો એવો માસ્ટર ઉપાય છે કે જે માસ્ટર ઉપાય તમે કરો જેનાથી તમને આર્થિક લાભ સારો મળે? આમ તો એવું કહેવાય કે શુક્ર પૈસાનો કારક, શુક્ર સુખનો કારક, પરંતુ દરેક ગ્રહ આપણને પૈસા આપે છે. સૂર્ય પણ પૈસા આપે, ચંદ્ર પણ પૈસા આપે, મંગળ પણ પૈસા આપે. માની લો કે તમારો મંગળ ખરાબ છે, મંગળ કર્ક રાશિની અંદર છે, એટલે કે નીચસ્થ છે, તો એ કર્જની સમસ્યા આપશે. એટલે કે ઓલો શુક્ર પૈસા આપતો હોય તો મંગળ સામે કર્જ કરાવડાવી દે, જાવકનું પ્રમાણ વધારા કરાવડાવી દે. બુદ્ધ તમારો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક છે, બુદ્ધ તમારો અસ્તનો છે, બુદ્ધ તમારો સૂર્યની સાથે અંશાત્મક રીતે સાથે જોડાયેલો છે, એટલે કે અસ્તનો બિરાજમાન છે. બુદ્ધ મીન રાશિની અંદર છે, એટલે કે નીચસ્થ છે, તો પણ આવા વ્યક્તિને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે, ફાઇનાન્સને લગતી તકલીફો ઉત્પન્ન થતી હોય છે, અને એના લીધે જીવનની અંદર આર્થિક સંઘર્ષ ઘણો બધો કરવો પડતો હોય છે. અને આવા વ્યક્તિઓને આ આર્થિક સંઘર્ષને દૂર કરવા માટે, આર્થિક લાભ સારો એવો પ્રાપ્ત કરવા માટે કુંડલીના અલગ અલગ ઉપાયો કરવાના હોય, પરંતુ એક માસ્ટર ઉપાય તમને આર્થિક સુખાકારી સારી આપી શકે છે. કેવી રીતે જોઈએ દર્શક મિત્રો? એક એવો ઉપાય
કે જે ઉપાય દ્વારા આર્થિક સદ્ધરતા સારી એવી મેળવી શકાય, કે જે ઉપાય કરવાથી આપણા જીવનની અંદર નાણાકીય સમસ્યાઓથી આપણે ઝઝૂમી રહ્યા છીએ તો એ સમસ્યાઓ આપણી દૂર થતી જણાય. કયો એવો ઉપાય કરવાનો છે? આમ તો એવું કીધેલું કર્મ તો કરવાના જ છે દર્શક મિત્રો, મહેનત તો કરવાની જ છે. મહેનતની સાથે સાથે જો જ્યોતિષીય ઉપાય કરવામાં આવે, મહેનતની સાથે સાથે ભગવત કૃપા મેળવવામાં આવે, મહેનત કરવાની સાથે સાથે ગુરુ કૃપા, માતાજીની કૃપા અને સાથે સાથે તમારા માતા પિતાની કૃપાથી જે આ શાસ્ત્રોક્ત ઉપાયો કરવામાં આવે તો અવશ્ય આર્થિક લાભ સારો મળી શકે છે અને એના દ્વારા નાણાકીય સમસ્યાઓ દૂર થતી જણાય છે. તો કયો ઉપાય જોઈએ મિત્રો? ખાસ કરીને આજે આપણે વાત કરી રહ્યા છીએ નાણાકીય સબળતાની. કયો ભાવ પૈસાનું સુખ આપે, કયો નાનો ઉપાય આર્થિક સબળતા સારી એવી પ્રાપ્ત કરી શકાય. દર્શક મિત્રો, આમ તો પૈસા માટેનો કારક ગ્રહ શુક્ર ગણાય, પરંતુ અલગ અલગ ગ્રહો છે એ આપણને પૈસા અને સુખ બધી વસ્તુઓ અર્પણ કરતા હોય છે. હવે આપણા જીવનની અંદર જ્યારે આપણે આર્થિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હોઈએ, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પૈસાની આવક કરતાં જાવકનું પાસું વધારે હોય તો આપણા ઘરનો પહેલમ વહેલા અગ્નિ ખૂણો જોવો બહુ જ જરૂરી છે. કારણ કે આપણા ઘરની અંદર અલગ અલગ તત્વોને બેલેન્સ કરવાના હોય. ઈશાન ખૂણો જળ તત્વ છે, અગ્નિ ખૂણો અગ્નિ તત્વ છે, નૈઋત્ય ખૂણો એ પૃથ્વી તત્વ છે, વાયવ્ય ખૂણો એ વાયુ તત્વ છે અને તમારા ઘરનું બ્રહ્મસ્થાન એ આકાશ તત્વ છે. હવે જ્યારે તમારા ઘરનો અગ્નિ ખૂણો ડિસ્ટર્બ હોય ત્યારે પૈસા આવે અને જાય, આવે અને જાય. તમારા ઘરની અંદર પુરુષોને ડાયજેશનની સમસ્યાઓ ઉત્પન્ન થાય, બહેનોને ગાયનેકને લગતી સમસ્યાઓ થાય. આવી વસ્તુ અગ્નિ ખૂણા દ્વારા થતી હોય છે. માટે અગ્નિ ખૂણાને બેલેન્સ કરવો બહુ જ જરૂરી હોય છે. પરંતુ એક નાનો એવો ઉપાય છે કે જે ઉપાય કરવાથી આર્થિક લાભ સારો એવો મેળવી શકાય. કયો ઉપાય જોઈએ મિત્રો? એવું કહેવાય કે ગાય માતાની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે અને આ ગાય માતાની સેવા કરવાથી, ગાય માતાની પૂજા કરવાથી આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે. આ જ ગાય માતાની સેવા કરવાથી આપણા કાર્યોને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. અને આપણા વડીલો એવું કહે છે કે આપણે આપણા હાથની અંદર ગોળ રાખી અને જો ગાય માતાને આપણે અર્પણ કરીએ તો એ ગાય માતા આપણા ગ્રહો જે ખરાબ હોય એ ગ્રહો સુધરે છે અને એના દ્વારા આપણા જીવનમાં સફળતા મળે છે. પરંતુ કયો નાનો ઉપાય તમને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરાવે? તો દર શુક્રવારના દિવસે તમારે જુવાર લેવાની અને આ જુવાર લઈ અને તમારે ગાય માતાને અર્પણ કરવાની. એવરી ફ્રાઈડે તમે દર શુક્રવારે તમે ગાય માતાને જો તમે જુવાર અર્પણ કરશો તો અવશ્ય એના દ્વારા તમારી આર્થિક સદ્ધરતા સારી રહેશે, આર્થિક સમસ્યાઓ દૂર થશે, નાણાકીય લાભ સારો એવો પ્રાપ્ત થશે અને માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પણ તમને પ્રાપ્ત થતી જણાશે.